પૈસા વેરવામાં આવ્યા હોય, તાનાશાહી ભર્યો વહીવટ, પોલીસ એ દારૂ ગાડીઓ કે ચા મેળવાની ભરીને કોઈ જગ્યાએ પહોંચી જાય, ગાડી લઈને પોલીસ દારૂ આપવાની. ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશના જે પ્રમુખ કહેવાય, પગે અધ્યક્ષો મેદાનમાં ઉતર્યા, પ્રોટોકોલ તોડવો પડ્યો, તો આ બધું ગણતા માત્ર 700 વોટ એમને અમે તમારા અમે દાદાગીરી કરા. પણ એટલું કહેવાય ચોક્કસથી કે બહારથી ભાગ ભાગવા આવ્યા હોય ને એને ભાજ્યા પ્રમાણે સિસ્ટમથી રહેવાય. અને બાકીની હું બેઠી છું, બધા બેઠા છે, કોઈ દાડો ડિસાઇડ કરી નથી, કરવાના પણ નથી, કોઈની પણ બીક રાખવાની જરૂર નથી. હમણાં વાત કરી કે કોઈ મોટા લોડ ખર્ચન આવે ને, આપણે એમ કે ચાલુ સરકાર ને તો ચા હોનાની લંકા ચા લાઈન લાચી ફેવરમાં અમે થરાદમાં ચા જોઈ દે કે ચાલુ સરકાર ની ઓલી હોય તો ખૂબ બધા લાભ મળે એવું કાંઈ આ ફેવરમાં ચોય દેખાડું કઈ. થોડા દિવસોમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે તેવા એંધાણો દેખાઈ રહ્યા છે. કેમ કે જ્યારે લોકસભાની ચૂંટણી જાહેર થવાની હતી ત્યારથી લઈ પછી વાવની પેટા ચૂંટણી જાહેર થવાની હતી એ પહેલાં ગેનીબેન સક્રિય થઈ અને ચૂંટણીઓના સંકેત આપતા રહ્યા છે. ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસનું મોવડી મંડળ સ્થાનિક એટલે કે બનાસકાંઠાનું ફરી વખત સક્રિય થયું છે અને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેમાં કોંગ્રેસ ફરી વખત કાઠું કાઢવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. ગેનીબેન ઠાકોરેની અધ્યક્ષતામાં અને ત્યાંના સ્થાનિક કોંગ્રેસના આગેવાનોની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ બેઠકની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અને કઈ રીતના તૈયારીઓ કરવી, કઈ રીતના ફોર્મ ભરવા અને કઈ રીતના ડોક્યુમેન્ટ તૈયાર કરવા તેને લઈને ગેનીબેન ઠાકોરે કાર્યકર્તાઓને સંબોધતા ભારતીય જનતા પાર્ટી અને અધિકારીઓ ઉપર એવા ચાપખા માર્યા કે વાવની પેટા ચૂંટણીમાં 2 અધ્યક્ષોને મેદાનમાં ઉતરવું પડ્યું હતું. એક વિધાનસભાના અધ્યક્ષ અને એક ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એટલે કે CR પાટીલની વાત કરતા હતા અને બીજી રીતના એટલે કે આટકતરી રીતે શંકર ચૌધરીના નામ લીધા વગર તેમને ચાપખા માર્યા કે પદની ગરિમા ન જાળવી અને ચૂંટણીની અંદર પ્રચાર કરતા જોવા મળી રહ્યા હતા. અને અધિકારીઓ રાજ ચાલે છે એટલે કે તમે ડોક્યુમેન્ટ વ્યવસ્થિત અગાઉથી ભેગા કરી રાખજો, નકર આ અધિકારીઓ કોઈ પણ નાની મોટી ભૂલ કાઢી તમારું ફોર્મ રદ કરી દેશે. આવા અનેક ટકોરો ત્યાંના ઉપસ્થિત આગેવાનોએ કરી અને ગેનીબેને ખાસ કાર્યકર્તાઓને સંબોધતા શું કહ્યું તે પણ એકવાર સાંભળો. ત્યાંથી લાવી નાખો તો છેલ્લે દોડા દોડી ના થાય. અને વહીવટી તંત્ર હવે કોઈ એવું રહ્યું નથી કે ખેલદિલી વાળું હોય. તમારું ટાઈમસર ફોર્મ ન ભરાય એના માટે કરીને છેલ્લે ઘડીએ કોઈ તમે દાખલો લેવા જો તો આના પાના કાઢીને અત્યારના અધિકારીઓ લોકશાહીને માનતા નથી એટલે ક્યાંક ના આપવાના કારણે આપણે ફોર્મ ન ભરી શકીએ એ પ્રશ્ન ઉપસ્થિત ન થાય એના માટે કરીને તમે બધા જ કે જે એના ડોક્યુમેન્ટ હોય નિયમો પ્રમાણે એ પહેલા લાવી રાખો. એ બહુ અત્યારે આ વર્તમાન જે પ્રશાસન છે એના અનુસંધાને ખૂબ જ જરૂરી છે. ત્યારે નગરપાલિકાની ચૂંટણી એ આપણી ધાનેરાની થરાદની આ 2 ટૂંક સમયમાં જાહેરનામું એનું પડે. ભૂતકાળમાં નગરપાલિકા આપણી પાસે થરાદની હતી, ધાનેરાની હતી, ખૂબ સારો વહીવટ કર્યો અને ગમે એ સરકાર હોય તો નગરપાલિકા ભાજપની હોય, કોંગ્રેસની હોય કે કોઈ પણ પક્ષની હોય તો વસ્તીના ધોરણે અને નિયમ પ્રમાણે જેટલી ગ્રાન્ટો મળવાને પાત્ર હોય એટલી જ મળે. આપણે એમ કે ચાલુ સરકાર ને તો ચા હોનાની લંકા ચા લાઈન લાચી ફેવરમાં અમે થરાદમાં ચા જોઈ દે કે ચાલુ સરકાર ની ઓલી હોય તો ખૂબ બધા લાભ મળે એવું કાંઈ આ ફેવરમાં ચોય દેખાડું કઈ. એટલે એ બધી ખાલી મતદારો પાસેથી વોટ લેવા માટેની એક લોભામણી વિચારધારા લાલચું હોય છે. બાકી તો જે કામો કોંગ્રેસના કાર્યકરો જેટલું ઈમાનદારીથી ભૂતકાળની અંદર કર્યું છે એટલું અત્યારે વહીવટદારોના શાસનમાં તમને બધાને જોવા નહીં મળતું હોય. અત્યારે વહીવટદારો તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય, નગરપાલિકા હોય તો અત્યારે જે શાસન છે એ ટોટલ વહીવટદારોનું. અને વહીવટદારોનું શાસન એટલે તમારે એક નાનામાં નાનો દાખલો લાવવો હોય કે કોઈ પણ કામ હોય તો તમે ગરીબ છો, તમારાથી નથી થાય એમ, તમારે જરૂરિયાત છે, આ બધું તમારા પોતાનો હક છે એ કાંઈ ગણવામાં આવતું નથી. તમે અમને જેટલા પૈસા આલો છો એટલી જ વાત. અને નિયમ આમચમ આપણે ઓલો કોઈ માર્કેટમાં આપણે ભેડી હોય અને આપણે ખેડૂત તરીકે ઉપાડ કરવાનો હોય ને પાછો આપવાનો હોય ને આમ જે નિયમો અમુક નક્કી કરેલો હોય ને એમ કે ભાઈ આટલી ટકાવારી એટલે એટલી આલવી જ પડશે, આમ કાયદો બનાવી દીધો હોય એ પ્રમાણેનો વર્તમાન સમયની અંદર વહીવટ ચાલે છે. અને ભ્રષ્ટાચારના જ્યારે કાયદા બની ગયા હોય તો એની અમે અવાજ ઉઠાડવાની જવાબદારી પણ પ્રજાની અને મતદારોની.
આ લોકશાહી એવડો બધો તમને બધાને અધિકાર આપ્યો આપણે સૌને. એક સામાન્ય માણસ હોય, એક ગરીબમાં ગરીબ માણસ હોય તો એના વોટનું મતનું વેલ્યુશન એવડું ને વડાપ્રધાનના મતનું વેલ્યુશન પણ એવડું જ. એટલે એક બાજુ જનશક્તિ હોય અને બીજી બાજુ ધનશક્તિ હોય, પણ જેની પાસે જનશક્તિ હોય એ ધનશક્તિની જરૂર પડતી નથી. અને જો આપણે એકલા ધનશક્તિ ચૂંટણી જીતવા માંગતું હોય કોઈ, તો લોકસભાની ચૂંટણી આપણે હમણાં 6 મહિના પહેલા જ જોઈ કે આપણી પાસે કઈ નતું, પણ આપણી પાસે જનસંખ્યા અને જનશક્તિ આપણા પાસે મોટા પ્રમાણમાં હતી ને લોકો એમ માનતા હતા કે આ એક જ આ તરફી જો કાંઈ કરવા માંગતા હોય તો લોકશાહીને જીવંત રાખવાનું કામ એ બનાસકાંઠાના જિલ્લાના અનેક વખત દાખલા ભૂતકાળની અંદર જોયા છે. અને એવું આપણે આવનાર સમયની અંદર તાકાતથી આ ચૂંટણી માટેની તૈયારી બધે કરવાની છે. હમણાં વાત કરી કે લોકસભાની વાત કરી, વિધાનસભા વાવની વાત કરી, તો વાવ વિધાનસભાની ચૂંટણી એ આવડું મોટું જાતિ સમીકરણ બદલાય, આટલા પૈસા વેરવામાં આવ્યા હોય, આટલી બધી જે એક તાનાશાહી ભર્યો વહીવટ, તમે જુઓ તો પોલીસ એ દારૂ ગાડીઓ કે ચા મેળવાની છે ભરીને કોઈ જગ્યાએ પહોંચી જાય, ગાડી લઈને પોલીસ દારૂ આપવા જાય. અને આટલી બધી તાકાત લગાવવા છતાં જે લોકસભાની ચૂંટણી વચ્ચે ને એના વચ્ચે સરકાર હોય કે આખા ઓલા ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશના જે પ્રમુખ કહેવાય એ કદાચ એક તો હોય પણ બબે પ્રમુખો, જેમ કે વિધાનસભાનો પ્રોટોકોલ તૂટી જાય એટલે બધે એ વિધાનસભાના પ્રમુખ અધ્યક્ષ ના ગણાય, પણ એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગણાય. બબે અધ્યક્ષો મેદાનમાં ઉતર્યા, પ્રોટોકોલ તોડવો પડ્યો. તો આ બધું ગણતા માત્ર 700 વોટ એમને લોકસભાની ચૂંટણી વચ્ચે ને એના વચ્ચે એ માત્ર કેટલા 700 વોટનો ગાળો આવ્યો. તો અભિનંદન આપું છું એ લડવૈયાઓને, આ વિધાનસભાના મતદારોને, તમને બધાને પણ આભાર માનું કે તમે પણ ત્યાં હાગાવાલામાં એમાં માત્ર 700 વોટ જ એ આટલી તાકાત લગાવવા છતાં એ વધારે લોકસભાના પ્રમાણમાં મેળવી શક્યા. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે ચૂંટણીનું મેનેજમેન્ટ હોય, એડવાન્સ પ્લાનિંગ હોય. કેમ કે લોકસભાની ચૂંટણી પત્યા પછી તરત જ એ વાવ વિધાનસભાની ચૂંટણી અમે અમારી રીતે થોડી તૈયારી કરવાનું ચાલુ કર્યું હતું. અને તૈયારી કરી એટલે અમે 90,000 પહોંચ્યા. નહીતર એક બાજુ જાતિ સમીકરણ મેં કીધું એમ એવડું મોટું ચાલુ સરકાર, મંત્રીઓ અને મુખ્યમંત્રી જોડે મિનિટે વાતચીત, કેટલા તો મુખ્યમંત્રી બનાવેલા. બધાને એમ કે હાલો મુખ્યમંત્રીથી વાત કરો. હવે આપણા બિચારા મતદારો આગેવાનોને શું ખબર છે મુખ્યમંત્રી બોલે છે કે કોણ બોલે છે, પણ આપણું ને ક્યાંક નાના મોટી લોભ લાલચમાં પ્રણવભાઈ આવીને થોડા ગળામાં એ સફળ થઈ ગયા. એટલે આવનાર સમયની અંદર આપ સૌને મારી વિનંતી છે કે જે પેનલ બનાવે એ વ્યવસ્થિત પેનલો બને, ઈમાનદાર વાળા, વ્યવસ્થિત લોકોના વચ્ચે લોકોનો ભરોસો કેળવી કે એવા, અને ગમે એટલો હમણાં ઈમાનદાર વાળા વ્યવસ્થિત લોકોના વચ્ચે લોકોનો ભરોસો કેળવી કે એવા, અને ગમે એટલો હમણાં કાંકરેજનો દાખલો આપ્યો થરા નગરપાલિકાનો, તો ઈમાનદાર માણસોની પસંદગી કરતું, જેથી કરીને ચૂંટણા પછી 5 વાર સુધી આપણે એનું રખેવાળું ના કરવું પડે. આમાં ચૂંટણા સુધી પાર્ટીનું સિમ્બોલ ના મળે અને પાર્ટીથી પેલું ના થાય ત્યાં સુધી તો બહુ વાંધો નથી આવતો, પણ ચૂંટણા પછી એમ કે ભાઈ મને તો આટલા આપે છે ને આટલા આપે છે, હવે આટલા આપે છે કે આમાં કઈ લોકશાહીની હરાજી ના હોય. અને આપણે કોઈ પણ વ્યક્તિ હોય એ ચૂંટણા પછી એનું વેલ્યુએશન વધતું હોય તો એને સમજવું પડે કે આ પ્રજાએ મારા ઉપર ભરોસો મૂક્યો છે, કોઈ પક્ષે મારા ઉપર ભરોસો મૂક્યો છે અને લોકશાહીને જીવંત રાખવાની છે. ત્યારે આ પ્રકારના માણસો જ્યારે જવાબદારીપૂર્વક વર્તે અને પ્રજાનું નાના મોટું કામ કરવામાં સક્ષમ હોય, કોઈ લોભ લાલચોમાં ના આવે અને કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહે, આવી એક વ્યવસ્થિત દરેક વોર્ડની અંદર પેનલ બને. હું અભિનંદન આપું છું તમને બધાને જ કે તમારામાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે. ચૂંટણીની અંદર જો કોઈ કામ આવતું હોય તો એને કોઈનું પણ મનોબળ, એની એડવાન્સ મહેનત, એની મતદારો ઉપરની ગેરંટી કે ભાઈ મારો કોર્પોરેટર કે મારો નગરપાલિકાનો સભ્ય હું અડધી રાતે ફોન કરીશ તો મારો ફોન ઉપાડશે. નાના મોટું પાણીનું કામ હોય, રોડનું હોય, કનેક્શનનું હોય, પોલીસ સ્ટેશનનું હોય, તો અમારા નગરપાલિકાના વોર્ડનો સભ્ય મારા ભેગો આવશે. આવો ભરોસો એ મતદારોને કેળવવા માટેની એક આપણી કાયમી એક લોકશાહીની પ્રણાલિકા રહી છે, એને તમે આગળ વધારશો તો પ્રજા 100% મતદાન આપણા ફેવરમાં કરે જ છે. અને કોઈની પણ બીક રાખવાની જરૂર નથી. હમણાં વાત કરી
કે કોઈ મોટા લોટ ગર્જન આવે ને તો એ પણ કોઈ એક આગેવાન જ છે, અને કોઈ પણ પક્ષના ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ હોય, પણ મતદારોથી ઉપર કોઈ એનાથી વિશેષ કોઈ છે નહીં, અને કોઈ આપણું ઘરે એડાડી દેતા નથી. આપણામાં તાકાત હશે તો નેતૃત્વ ઊભું કરી કહેશું, આપણામાં તાકાત હશે તો લોકો આપણા ઉપર ભરોસો મૂકી કહેશે. નહીંતર હવે તમે અહીં થરાદના છો આ બધાય, અને અમે તમને બાબરથી આવીને સલાહો આપણ અમે તમારા અમે દાદાગીરી કરા તો એટલું કહેવાય ચોક્કસથી કે બહારથી ભાગ બાંધવા આવ્યા હોય ને એને ભાજ્યા પ્રમાણે સિસ્ટમથી જ રહેવાય. બહુ દબાણની જરૂર નથી, અને અમે અમારા બાપ દાદાની માલિકીની અમારી પેઢીએ જ બેઠા હતા. અમારે ત્યાં તમારે ત્યાં અહીંયા આવવાની જરૂર નથી, પણ હિંમત કેળવીને આવનાર જે આપણે આ નગરપાલિકાની ચૂંટણી છે, અને બાકીની હું બેઠી છું, બધા બેઠા છે, જ્યાં જરૂર પડે ત્યાં કહેજો. કોઈ દાડો પીછેહટ કરી નથી ને કરવાના પણ નથી, પણ ક્યારે પણ હિંમત હાર્યા વગર તન મન ને ધનની જ્યાં પણ મદદ કરવાની થાય એ બધાએ કોંગ્રેસ ટીમ તરીકે ચૂંટણી લડી અને આ નગરપાલિકા કોંગ્રેસની બને એ પ્રમાણે આપણા બધાએ સાથે મળીને પ્રયત્નો કરીશું. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ આભાર. જે રીતના ગેનીબેને વાત કરી કે લોકશાહીનું હનન થઈ રહ્યું છે, અધિકારીઓ પોતાની મનમાની ચલાવે છે અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરતું હોય તેવા આક્ષેપો ગેનીબેન દ્વારા કરવામાં આવ્યા. વાવ પેટા ચૂંટણી પૂરી થયા બાદ ક્યાંક ને ક્યાંક ગેનીબેનનું કદ થોડુંક ડાઉન થયું હોય અને શંકર ચૌધરી અને તેના કાર્યકર્તાઓ બેકફૂટમાંથી ફરી વખત મેદાનમાં આવી ગયા હોય તેવું ત્યાંનું ચિત્ર દેખાઈ રહ્યું છે. પણ ફરી વખત એક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂતાઈથી આગળ વધવા અને કાર્યકર્તાઓને જોમજુસ્સા સાથે ફરી વખત મેદાનમાં લાવવા માટેની તૈયારીઓ ગેનીબેને ચાલુ કરી દીધી છે. સ્થાનિક સ્વરાજની અંદર વાવ અને આજુબાજુના વિસ્તાર હોય કે બનાસકાંઠા જિલ્લો હોય તેને લઈને કોંગ્રેસ જેટલું સક્રિય થયું છે તે હવે ચૂંટણીના સંકેતો આપી રહ્યું છે કે થોડા દિવસોની અંદર જ ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. તમારું શું માનવું છે તે અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો, અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.